बांधव गुरुपद कंज कृपा सिंधु नर रूप हरि महामोह तम पुंज जास बचन रवि कर निकर हर भजवो अन हक बोलवो अन दोनों वाता बोल हर भजवो हक बोलवो दोनों वाता बोल इ नर ने कदी नहीं उतरे आठे पर अमल अरे अमने आज अमल चढ़ी गयो ल्यो आ छोकरावे चढ़ावी दीधो खुशी थाऊं छूं बीजू तो शू मित्रों मारे तमने कहेवुं आ बाळको आ जे काम करे छे ने एमां जो जरा महात्मा गांधीए एक ज वखत नाटक जोयेलुं अने ए हरिश्चंद्रनो न्याथी एने तेदी ई टाइमे नक्की करेलुं के बराबर सत्यनु पालन करीश जिंदगी पड़ी जाए तो एनो मने अफसोस नथी एमां बाळको अने हारू नथी लगाडतो मारू छे मारा बाळको आ करे छे એટલે ઓને માખણ ચોપડું ને વાહ વાહ કરું એવી ખરેખર મોઢે હારું લગાડવું વાહથી કંઈક બીજી ના ના એવી વાત નથી પણ ખરેખર હું ખુશી થયો છું અને જો અમે અંતરના ઊંડાણથી કોઈ ઈશ્વરને યાદ કર્યા હોય ભજન કર્યું હોય તો આ બાળકોને મારો ભોળિયો નાથ હંમેશાની માટે એના ગુના માફ કરી સત્યના પંથે ચડાવી અને ગોંડલનું નામ રોશન કરાવે એવી વાતો સાથે આ મિત્રો બધા મળવા આવ્યા અને અમારા બધા કવિ કલાકારો ગઢવી કલાકારો પટેલ મિત્રો અને આની અંદર શું કહું ભેરું મારી છાતી આજ ગજ ગજ ફૂલે છે એક જ વાત એક ફડાકો બોલી જાય यात्रा जाती थी एक मोमेडियन ज्ञाति एनी मालिको एक छोकरो 11 वर्षनो अने एनी माने एने एम कह्युं मां मारे यात्रा में जाना तो बच्चा तू जा यात्रा नो आखो संघ निकळ्यो 80 माणसोनो संघ हतो एमां एक छोकरो 11 वर्षनो एनी माए एने एटली शिखामण दीधेली के बेटा तू रस्ता में जा आ यात्रा में जाय ने खोटू न बोलाय एमां नहीं बोलू रस्तानी अंदर घणो पल्लो कर्यो અને એમાં 12 વટિયા ત્રાટકા એ સંઘને રોક્યો બધાને બહાર દીધા કોઈને હોના રૂપા રૂપિયા હોનાની ગીનીઓથી લૂંટવા મળી ગયા એક છોકરો મસ્તીથી આમને ઊભો હતો એ આ છોકરો 11 વર્ષની ઉંમરનો ને એના જે મોટો એનો વડો હતો એને આવીને કહ્યું કે છોકરા કેમ ઊભો છો કે બસ સમજતો ઊભો છો તારી પાસે કાંઈ છે તો કે હા શું છે કે 40 અશરફી છે બતાવ ખિસ્સામાંથી કાઢીને આમ બતાવી અને માણસ ગમ ખાઈ ગયો ભાઈ 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 હો અરે આજ 11 વર્ષના છોકરામાં મને સંતના દર્શન થયા અને એના માણસોને આકલો માર્યો 50-60 માણસો હતા એને એમ કહ્યું જેનો માલ લીધો એને પાછો આપી દો આ કાફલાની અંદર એક સંત છે અને સંતને હિસાબે આને બધાને હું છૂટા કરું છું એ બીજો કોઈ નહીં મોહમ્મદ पैगंबर એક વ્યક્તિ એવી જન્મી અને એવું જીવન મોહમ્મદ पैगंबर એક ઓલિયો ફકીર થઈ ગયો એમ મિત્રો તમને બીજું તો શું આપી પણ અંતરના આશીર્વાદ તમે હંમેશા માટે આગળ વધો પણ સત્યના પંથે કોકના ખિસ્સા કાપવામાં નહીં કોકને સિંહમાં ઉતારવા નહીં સિંહમાં ઉતરી ગયા હોય એને બાળને કાઢવાની ભગવાન તમને શક્તિ આપે એ પ્રાર્થના સાથે આપ સૌના ચરણમાં વંદના જય સિયારામ જય સિયારામ જય સિયારામ